ગુરુ પૂનમ છે એટલે સુરત જાય છે બે જણા ને છોકરાને નથી જવા દેતા વરસાદ વાગી ગયું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને કામેથી વૈયાનો વ્લોગ શરૂ કરી દીધો. મારા બાની તો હજી કામે ગયેલા છે, અહીંયા ભટકાકાનો ઓલા આગા નથી, અહીંયા વાડીમાં જ છે પડી છે. અને આ વાડીએ ગઈ હતી તે લાવી છે તાંજળી એની ભાજી. તો કોણ લાવ્યું? બા લાવ્યા હતા. તું વાડીએ લાવી છે. આ કોણ ખાશે તો એટલી બધી લાવી? અમારે આટલું બનાવે છે તો તું નહીં ખા ને? ના ના, ખાતી જ નહીં. આ ખાવા હાટું માણસો સિટીમાં કે મળતી નથી ખાવા હાટું. આપણે અહીંયા અમારે અહીંયા મફતમાં મળે ત્યાં ખાવી નથી. બોલો આપણે સારું લ્યો. સિટીમાં માણસો આ ભાજી હાટ કેટલું ઓલું કરે તો મળતી નથી ઘણાને ખાવા હાટું. ના કે નથી, ઘરે બેઠા મળે છે તે ખાવી નથી. મફત મળે એટલે મફતનું હોય ને એટલે એ કોઈ ન ભાવે એમ એવું છે. પૈસા દઈને હમણાં લેવાનું હોત ને તો ભાવે, પૈસાને લઈને ભાવે તો ખાવે. શકલી તો બહાર આવી છે પણ ચોખા નથી નાખેલા, ખાઈ ગયેલું છે એટલે પાછા થોડાક નાખી દઈએ. પાછા અત્યારે નાખીને તો ઉડી તો જાય, નાખી દઈએ તો પાછા થોડા જતો. હમણાં આવશે ઢગલો. હવે બે આવી છે પણ નાનું સાયકલ લઈને ગયો તો ઉડી ગઈ. હમણાં આવશે પાછી. આવી ઓલી ચા મૂકી છે ને તે મેં નાનો રે નાસ્તો મંગાવ્યો તો સાયરે ખવાય જેવું. ત્યાં તો એ બધું આવું બધું લઈને આવ્યો. 2 બીટ્સ લેવો ને કુરકુરે લાવ્યો ને ચોકડી લેવો. સાયરે ખવાય એવું લાવો કીધું. નહીં કીધું તું કે નાસ્તો કરાય એવું લેતા આવીએ. જે લાવ્યો એવો ખાઈ લી. ભૂખ લાગી છે. બબલા તો બબલા ખાઈ લી. ચા તો બનાવી નાખી છે. ભાઈની તો અત્યારે ખાવા બે ગયા. હું લેવા એ તમને હમણાં કહી પેલા અત્યારે ખાવા બે ગયા આખું ઘર. ક્યાં જવાનું છે? સુરત ગુરુ પૂનમ કરવા જાય છે સુરત બે જણા. છોકરાની બેન નથી જવા દેતા. ચાય થઈ ગઈ. ગુરુ પૂનમ છે એટલે સુરત જાય છે બે જણા ને છોકરાને નથી જવા દેતા. વરસાદ છે અહીંયા પાછો બહુ એટલે ખોટા હેરાન થાય એટલે ટોટલી 2 જણા જ જાય છે. બબલા લાવેલા પડ્યા ને હવે અહીંયા ચા દઈ દીધેલી પડી. બબલા ખાવા ચા ખાઈ. ચા તો ચા પી લીધી પેલા. ચા તો પી લીધી ને નાસ્તો કરી લીધો. ચા પીને પછી પાછો નાસ્તો કર્યો. ભાઈની ખાઈ બેન તૈયાર તો થઈ ગયા છે. દીવા કરે છે માતાજીને. દીવા કરી નાખે એટલે પછી ટાળા મૂકી કેવું બે ને પછી નાખીને ડાયરેક્ટ વહી જાય છે બસમાં. તો ભાઈને એને તો રિક્ષામાં બેહારીને વહી તો શિવ સુધી પહોંચી જાય. ત્યાંથી પાછા ભાવનગર વહી જાય છે. ત્યાંથી પછી એક બસ બદલે ડાયરેક્ટ સુરતની. એનો તો બેહારીને વહ્યો. 2 છોકરાને એની 3 એટલા જઈ ઘરે ખાલી. અને એ તો હવે પ્રમ દિવસે આવશે સવારે. કાલે ગુરુ પૂનમ ત્યાં કરશે ને પછી સાંજે બે જશે એટલે 5 દી સવારમાં પાછા વહી આવશે ઘરે. અત્યારે તો આ રોટલા કરવા મળી છે. હવે રાંધી નાખે એટલે પછી ખાઈ લેવી. અને અત્યારે અમારે ઘરે આવ્યું છે ટીસ્યુ. તું કાલે કહેતી હતી ને અહીંયા તો ક્યાં વગાડ્યું? અરે હું વાગી ગયું એમ તો કે હું વાગ્યું? પતરી વાગી ગઈ. ઓહો જો દે તો ક્યાં વાગી? શીરો પડી ગયો. દુખે છે એમ? દવાખાને જવાનું છે.
દવાખાને જવાનું છે. એ ન્યા ગઈ, ન્યા કોઈ નથી ઘરે. ખાલી ખાલી લાગશે. હમણાં પાછી આવશે. જો આવી વાગી ગયું. આમ નામ બલેટ વગાડી જો. હા વાગી ગયું, મેં જોયું. ખાવા તો દઈ દીધું છે. હવે પેલા ખાઈ લેવી તૈયાર થઈ ગયું. કા હાંડો હાંડો પેલા ખાઈ લઈએ. તો વાળું પાણી તો કરી લીધા છે ને. બહાર બેઠા હતા તો કુણાલ એનું ટેસ્ટ આપી છે. નિશાળા એનું રિઝલ્ટ આવ્યું છે. 25માંથી 18 માર્ક આવ્યા છે. 25માંથી 18. 2 1 2 ખોટા છે. 3 4 4 ખોટા છે. 4 ને 2 6. હા 25માંથી 18 આવ્યો તો સારું કહેવાય. પણ તોય થોડુંક કેવરા. 25માંથી 18 આવ્યા તો વધારવાના છે કે ઘટાડવાના છે? વધારવાના. કંઈક લખી શકી તો અત્યારે ક્યાં કીધું અહીં બેઠી ને ખબર. આ ઘરેથી આવેલા નિશાળેથી આવ્યા પછી ઘરે વાંચતો હોય કે બહાર? સાયકલ ને. હા તો હજી આ ભાઈ કોણ શું કરે? સાયકલ લઈને તું બે ભાઈ. તું નથી જતો રખડવા? હમ 11 એકણ ઘડિયો બોલતો. 11 11 11 હવે તારો વારો. આ ભાઈ 7મું ભણે ને? નાનું 7મું ભણે છે ને કુણાલ 9માં આવ્યો છે. હવે 11 એકન ઘડિયો નહીં આવડે. જોઈજો બોલતો બોલતો. હાસો બોલ્યો. હાસો બોલ્યો તો કેમ જુદા લેવો મળ્યો? બોલ તો. એ તો મેં કીધું નાનું ને નાનું કીધું એટલે મને ખબર હતી ક્યાં બોલશે એમ. 11 9 11 9 11 9 99 11 8 58 થાય. 8 9 કેટલા થાય? હું કરે છું તું? ઠીક આ તો પૂરો બની તો. હા મળો લખવા માંડ. તું શું દાંત કાઢે? શું મજા આવે? 15 એકન ઘડિયો બોલતો. 15 15 15 15 15 16 16 16 16 16 5 પછી બોલવાનો એ કે આવડે તો આવડે એમ કે તો આવડવો જો ને. ભૂલાઈ ગયું તો એમાં ધ્યાન દે ને. હા 6ઠ્ઠામાં બોગણીનો કરતો હાથમાં તે ભૂલાઈ ગયો. હોળણી ના આવડતો. સારું તો આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીને કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.